હા તો તમે અહીં આવી જાઓ પેલા. હાજી સાહેબ. તમે અહીં આવી જાઓ મારી પાસે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન આવી જાઓ અને અમને પાથીએ તેલ નાખીને તમે અમને સમજાવો અમારે કેમ નોકરી કરવી. સાહેબ ફોનમાં ખોટી વાત ના કરો ભાઈ. પણ મેં સાહેબ તમને ફોન નથી કરેલો. આપ સામાજિક કાર્ય કરતા છો ને, આપ અહીં આવી જાઓ, સમાજની સેવા કરો, એ અમારી પાસે આવો. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને શીતલબેનનો છે એ ભાગ 2 આવી ગયો છે મિત્રો. તો આપણે આમાં તમને આગળ જણાવ્યું એમ કે આપણે બેમાં એકેનો વિરોધ કરતા નથી, કોઈનો ખોટા સાબિત કરવા માંગતા નથી. તો તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો. આ બેનની પોલીસ બધાય માટે છે, તો એમ કહું છું તો એમને કહો ને તો ઈ ફરિયાદ કરી દે. હું એમ કહેવા માંગુ છું નજીકના પોલીસ સ્ટેશન. હવે મારી વાત, એક કાર્યકર તરીકે આજે મને ફોન કર્યો, તો મારે કેટલે હું પેલા જાણવું એ મારી ફરજ બને. મને હું સમજી ગયો. 1 મિનિટ મને સાંભળશો મારા ભાઈ, 1 જ મિનિટ મને સાંભળશો જી. ખાલી 1 મિનિટ ઊંડો શ્વાસ લ્યો મસ્ત. ખાલી 1 મિનિટ મને સાંભળો. તમે કહો છો ને એક્શન રિએક્શન, એટલે હું તમને ખાલી દબાવવાની એવી વાત નથી. તમે 1 સેકન્ડ મને ખાલી સાંભળો. બધુંય ભૂલી જાઓ. એમનો પ્રશ્ન ભૂલી જાઓ. હવે આપણા બેની વાત કરી, હું તમારી સાથે વાત કરું છું, તમે એક સામાજિક કાર્યકર્તા. આપણા બેન અત્યારે વાત કરું, હું તમને સમજાવું. આ બેન પોલીસ સ્ટેશને આવ્યા બરોબર, નજીકના. એમનું બીપી હાઈ થઈ ગયું, જે હોય હાલો એ આપણે તમતા નથી સમજવાનું. બસ ઈ એમ અહીંયા આવીને અમને એમ કે છે કે ફલાણા ભાઈ આ તમારી યારે વાત થઈને આપણે ક્લેરિફિકેશન આવી કે હાલો તમે એક સામાજિક કાર્યકર્તા છો બરોબર. સમજ્યા આખી વાત મારી? જી. હવે એ સામેવાળી સ્ત્રી જે છે ને, જે લેડીઝ, ઈ એમ કે છે કે ફલાણા ભાઈ અમને આવા ફોન કરે છે, અમને હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે. એવી મને ભલે તમે જેન્યુઅન છો, તમે સાચી રીતે તમે કારણ એમની પાસે જાણવું હોય છે તમારે કે ભાઈ શું છે, તમે મેટર સાચી ખોટી તમારે જે જાણવું હોય તમે હાચા બરોબર. એટલે હું એમ સલાહ આપું છું તમને કે હવે ખબર જ પડી ગઈ મનસુખભાઈ આપણને કે આ સામેવાળી સ્ત્રી સાચા છે ખોટા છે બધો કોર્ટનો વિષય છે બરોબર, સાબિત કરવાનો. ઈ એમ કે છે કે ભાઈ તમે મને ફોન ન કરો તો આપણે શું કામ ફોન કરવો જોઈએ. બીજું સાંભળજો, ઉગ્ર સાંભળો મને, મારા ભાઈ સાંભળો, મારા વડીલ સાંભળો, ખાલી મને સાંભળી લો પછી તમને સાંભળીશ. આ એક ખાલી મારો મુદ્દો હતો બરોબર. બીજો મુદ્દો, હું તમારી સહુલિયત માટે, તમારી સગવડતા માટે હું તમને એમ કહેવા માંગુ છું કે કદાચ મારી બોલવાની પ્રમાણે હું તમને સમજાવું છું, કદાચ આપની પાસે મહિલા કદાચ હોય, કદાચ સાંભળજો ખાલી, અને મહિલા એમને ફોન કરે અને તમારે જે જવાબ જોઈશે, તમારા જે પ્રશ્નો છે એને સંતોષકારક રીતે જો મહિલા એમને વાત કરે ને એ એમને સમજાવી દે તો થાય. સાંભળજો જી હો ભાઈ મનસુખભાઈ. આ મારા 2 મુદ્દા હતા બરોબર. હવે ત્રીજો મુદ્દો એ છે કે કદાચ એ બેનને તમારે વાત જ નથી કરવી કે બેનને કઈક ઓલું કરવું જ નથી બરોબર, તો આપણે કાયદાકીય તમે કાયદેસર કરો. હું એમ સમજાવવા માંગુ છું આપણે વાત જ નથી કરી, મેં વાત જ નથી કરી. હું તમને એટલે હું મારી પોઝિશન, હવે તમને મારી વાત સાંભળી લ્યો. હાજી બોલો. મેં પેલા એને ફોન કર્યો. હાજી ફોન કરીને બેન કીધું, સાંભળો મનસુખભાઈ, બેન નું એવું કેવું છે કે આ ભાઈ અમને ફોન કરીને એમ કહે છે કે મારા છોકરા તું પરણાવી દઈશ, આમ કરી દઈશ, એવું બધું. સાહેબ સાંભળી લો, ઈ તમને આખી વાત કરી કે અમે એક યુટ્યુબર તરીકે, કાર્યકર તરીકે અમે છે ને આવા જે ચીટિંગ ના કામ હોય એમાં અમે એને કેતા હોય. કેમ કે આ બેન છે એક, એના બેન એના માસીની દીકરી છે રેખાબેન. હવે ઈ 2-3 બાયુ આવી રીતે બાયુ પરિણામીને 80 લાખ રૂપિયા લઈને વ્યુ છે. સમજી ગયો. હવે આ છે ને ઈ ક્યાંના છે? અંકલેશ્વર ના. હવે એની ભાષા તમે સાંભળી લો. ક્યાંના છે? હવે ઈવડા ઈ લોકો અહીંના જે પટેલમાં અત્યારે દીકરી કોઈ દેતા નથી, એટલે આવડા લોકો મહિનાથી પૂરતી મોકલી અને પૈસા પડાવી. હવે ઈ બેને એની હારે લગ્ન કર્યા હોય તો હવે તમે પોલીસ છો તેનું સર્ટિફિકેટ માંગો ને, તારી હારે લગ્ન કર્યા હતા તેનું સર્ટી આપો. કરશું. હવે તમે અત્યારે પોલીસ છો તો તમે એને પૂછો કે તે લગ્ન કર્યા છે તે લગ્ન નું સર્ટી આપો. હા બરોબર છે. હવે આ બ્રજલાલભાઈ જે પટેલ છે, હવે ઈ પટેલ છે એની પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ પાસે સાહેબ આને લખાણ કરાવ્યું, હું તારી પત્ની. એની ભાઈ અરે વાત કરું, તમારે અરે વાત કરું બેન, એમની અરે વાત ચાલુ છે ને મારી. હાજી બોલો. એટલે સાહેબ કેવું થયું, ઈ બ્રજલાલ પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ માથે લગ્ન કરીને આને ઘરે આવ્યા. હવે આને 2.5 લાખ રૂપિયાના દાગીના માંગ્યા. સમજી ગયો. 2.5 લાખના દાગીના કરી દીધા. બરોબર. અત્યારે એની પત્ની તરીકે જો આને સ્વીકારવી હોય તો ઈવડો ઈ ભાઈ 65 વર્ષનો છે.
આની ઉંમર 52 વર્ષની. સમજી ગયો. આનું ગામ છે માયાબેન મારુભાઈ પટેલ, હિન્દુ વર્કર ધંધો, રહે ગુરુ કાર્ય, રહે પટેલ નગર, ડી માર્ટ ની સામે, વાલિયા ચોકડી, ધીરજ પટેલ ની પાસે, દવાખાના સામે, અંકલેશ્વર. આ રે છે ઈ. બરોબર. અને એની બેન જે માસીની દીકરી છે રેખાબેન, મહારાષ્ટ્ર છે. બરોબર. આ એની બેનું ને બોલાવીને ઓલા પટેલ ને દબીને એની પાસેથી લાખો રૂપિયા પડાવવાની વાત છે. તો એની તથ્ય હું થી જવાનું. આજે કોઈ પણ છે મારા યુટ્યુબ ની અંદર આવા ઘણા પર્દાફાશ મેં કર્યા છે. અને આ શું કરે કે પોલીસ ને મોર કરી અને ગમે દબી દેવાનો. ઓલો ભાઈ રોવા માંડ્યો, અત્યારે ફોન માંથી રોવા માંડ્યો. એટલે આપણું ઘર્ષણ થાય પાછું. એટલે અરે પણ તું કોર્ટમાં વહી જા, ડોમેસ્ટિક કર. તારે આની માથે તારે જે પ્રોબ્લેમ હોય કોર્ટમાં જાય ને. કોર્ટમાં કેમ જતી નથી? અને પોલીસ, અને તમે પોલીસે એ માનતા નથી. તારા ડોક્યુમેન્ટ દે. તું પત્ની એની હો તો તારા ડોક્યુમેન્ટ દે. બરોબર. તો પોલીસે માંગવું જોઈએ ને. ખાલી તમે એને કોઈને સાંભળી લો, ખાલી આવી રીતે કર તો એ માણસ મરી જવાનો. કેમ કે એના તથ્ય સુધી પહોંચવું જોઈએ. અને આવી બાઈઓને, કેમ કે આ છે ને સાહેબ અત્યારે દીકરીઓ નથી એટલે ઓલો રોટલા હાટું થઈને એવો તેનો ઠામુકો રોટલો હુકાઈ ગયો. સમજી ગયા? એટલે આપણે કાર્યકર તરીકે કાંઈ એમ કે આપણે લેડીઝ જયારે વાત કરવામાં આપણે ક્યાં એની ખરાબ કરવું છે તો આપણે એનાથી બીવાનું છે. અરે મારી ઘરવાળી ની કઈ ખરાબ કર્યું પોલીસ પકડી જાય. કેમ કે ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે. તમે હજી તમે મારા શબ્દો સમજો. તમે સાચા છો પણ તમારો સ્વભાવ ને તમારું બોલી છે ને મનસુખભાઈ થોડીક ઉગ્ર છે. એટલે સાહેબ એમાં ઉગ્ર એમાં જો આ તમે જે વાત કરી ને એ ગેરકાયદેસર કરી છે. શું કામ? કે તમે એના ફોન માંથી મારી હારે વાત ન કરી શકો. કોઈનો ફોન તમે કોઈના ફોનમાં તમે વાત કરી શકો. મેં ફોન કોને કર્યો છે? માયાબેન. અને ફોન કોઈને ઉપાડ્યો? પોલીસે. તો મને થોડી ખબર છે કે હું આમાં કોઈ મારી પાસે કેમેરા છે મને ખબર હોય કે આ પોલીસ સાહેબ બોલે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ બોલે. તો અમારે તમને શું કહેવાનું? કઈ હું માતાજીનો ભૂવો નથી કે મારે દાણા જોઈ પૂછવું પડે. મને તો ખબર નથી. એટલે મેં મર્યાદામાં પ્રોટોકોલમાં વાત કરી કે આપ સાહેબ કોણ બોલો છો? આ કાંઈ ચિંતા નથી મનસુખભાઈ. હવે આપણે આગળ શું વધુ તમે કહો? આગળ તમે ઈ બેન પાસે આવડા ભાઈ ધીરજલાલ નું સમજી ગયો. ઈ તમે જે કહો ને પ્રોટોકોલ પ્રમાણે આપણે અમે અત્યારે હું તો હમણાં યુટ્યુબ માં ચડાવી દેવાનો છું. આ બધા રેકોર્ડિંગ મૂકીશ. તમને ભલામણ કરીને તમે વાત કરી એ રેકોર્ડિંગ મૂકીશ. એની યારે ઓલી બાઈ યારે ફોન કર્યો તો એ રેકોર્ડિંગ મૂકીશ. આ બાઈ હું બોલીશ એ રેકોર્ડિંગ મૂકીશ. અને ધીરજલાલે ભાઈ રજલાલે ફોન કર્યો છે એ રેકોર્ડિંગ મૂકીને યુટ્યુબ માં હું વાયરલ કરીશ. કેમ કે મને એને મંજૂરી આપેલી. હા બરોબર છે. હા કેમ કે આપણે મંજૂરીથી કામ લીધેલું છે અને કાયદાની મર્યાદામાં રહીને મેં કામ કરી છે. કાયદો કોઈનો સર્વોપરી નથી, કોઈનો હકો નથી. બધાય માટે બધાય માણસો માટે સરખો જ છે. પણ હવે ઈ બેનારે વાત કરી કે ઈ એમના ધમકાવે કોઈ ગુંડો ફોન કર્યો. હવે ઈ મને ગુંડો કહે છે. એને કઈ ગુંડો છે? આજે તમે વાત કરી હું મેં કાપી નાખ્યો, મેસેજ કરી દીધો. ના. અરે ભાઈ મેં કાર્યકર હોય એને ગુંડો કીધો. આમ જો એક કામ કરો જી 10 થી 15 મિનિટ આપો. એટલે તમે જેતપુર જ રહ્યો છો ને? અરે સાહેબ હું રામોદ રહું છું. અચ્છા રામોદ. કઈ વાંધો નહીં. હવે એનું હું પ્રશ્ન છે અમે સાંભળી લે. બરોબર. અને મેં તમને કીધું એનો પ્રશ્ન કઈ નથી સાહેબ. એનો પ્રશ્ન ઈ મેં ફોન કર્યો ને એટલે એને સીધું મારામાં ગુંડા મોજ્યા. અરે ભાઈ એવડો ગરીબ માણસ છે એની પાસે ઘરે ખાવા ખીચડી નથી કેના ગુંડા કાઢે? આ તો ઓલાને શું કરવાનું? ઓલાને આવી રીતે બદનામ કરવાનો. હવે એના ઘરે તાળા તોડીને અંદર કરી જાય છે. ઈ પટેલ ને હમણાં તમને નંબર તમે પોલીસ સ્ટેશન બોલાવો. પાકું એને બોલાવો. અને આને હું કીધું 10 લાખ રૂપિયા દે તો તને છૂટો કરવો. તો તે લગ્ન તો કર્યા નથી તું તેના 10 લાખ માંગે છે. પાકું હાલો જોઈ લે અમે. હાલો હાજી નમસ્કાર ભાઈ. હલો. હા આપડે એક એડ કરવાનું રહી ગયું, ભૂલી ગયો તમને કહેતા. શેનું? મકાનમાં કે પેટ્રોલ નાખીને તને હળગાવી દો ને અત્યારે એમ કહે છે કે તારા અંકલેશ્વર થી છે ને ગાડીઓ ભરાઈને આવશે કે તને મારી નાખશે અને તારી છોકરીને પોલીસ સ્ટેશન માં ગઈ છે. હે અમે ફોન કર્યો ને એટલે અમે તો પ્રેમથી પૂછ્યું હતું પણ એને ઓલા ડરાવવાની ટેવ હોય ને. હા એટલે પોલીસ સ્ટેશન માં જઈને કીધું, ગુંડાનો ફોન કર્યો, ઢીકડું કર્યું, પૂછડું કર્યું. એટલે મેં ઈ સાહેબારે વાત કરી લીધી છે અને ઓલા રેખાબેન હારે વાત કરી લીધી છે. હા
પણ તમારી પાસે એના લગ્નના ડોક્યુમેન્ટ કે લગ્નના કઈક બીજા કરાર છે નહીં ને, લગ્નનું સર્ટિબિલિટી કઈ? સલટી કોઈ નથી, ખાલી આવડું આ જ છે. આ બસ તો ઈ તમારી પાસે પૈસા પડાવવાના. એટલે એને મેં ઈ સાહેબ હારે વાત કરી છે મેં. હા એટલે એને કીધું કે ભાઈ અમે જાણી લેશું એમ. હા હા. ઓકે. એટલે મને આગળ ફોન આવ્યો હતો, તમારે ફોન ચાલુ હતો ને, હા. 20 કોલ આવેલા હતા આમાં. કેટલા? કોણ આવ્યા? એના. કોના? હા, માયાના. હા, તો ઈ પોલીસ સ્ટેશન માં ગઈ છે. એટલે પછી મને કે તને તે ઓરિજિનલ કાગળિયા બધા ગુમ કરી દીધા છે. એને ના, મેં પોલીસ સાહેબ ને કીધું છે અત્યારે ઈ ક્યાં તમારે ક્યુ પોલીસ સ્ટેશન લાગે મને નથી ખબર. ભક્તિનગર. આ ભક્તિનગર માં પોલીસ સ્ટેશન માં ગયા હતા ને, ઈ સાહેબ હારે મારે વાત થઈ, એમના જે કઈ પીઓસો બેન હતા એમની હારે. હા હા, એટલે તમે કઈ એવું બધું કોઈ ડરવાની જરૂર નથી. ઈ તમારે એને કઈ કોર્ટમાં વહી જા, બાકી તમારા મકાન ને કબજો ને એને પૈસા લેવા પૂરતી વાત છે. કેમ કે ઈ હું આ પોલીસ સ્ટેશન માં આવી અરજીઓ કરી અને કોઈ પણ માણસ ને પછાડવાની કોશિશ કરે છે. હા હા હા, એટલે એને આમાં કેમ કે ઈ પ્રક્રિયા પોલીસ ની નથી. હા હા હા. તમે કોઈ આમાં કોઈએ કહીને કઈ ધબાધબી કઈ મારામારી નું બનાવ નથી. નહીં બનાવ તું એની પત્ની હો તો મેં ઈ સાહેબ ને અત્યારે કીધું છે કે ભાઈ તમારે આ ભાઈ એની પત્ની હોય તો કોર્ટમાં લગ્ન હકનો દાવો કર ને, કે ભાઈ મારા લગ્ન આની હારે થયા છે ને આ મારું લગ્ન નું સલટી કોર્ટમાં નથી હાલે એમ. એટલે મૂળ તમારી પાસેથી પૈસા તોડાવવાની વાત છે. અને તમારી એટલે તમારી દીકરીની પાસે ઈ ગયા તા, એ મેં કીધું. તમારી પાસે 10 લાખ રૂપિયા માંગે છે, એ મેં વાત કરી હતી. અડધું મકાન લખ દેવાની વાત કરે. હા, ઈ તમારું જે હોય તે મેં મારી ભાષામાં કીધું છે. એટલે તમે કઈ આમ આપઘાત કરવાનું કે એવી કઈ કોશિશ ન કરતા, અને ઈ થઈ જશે. મેં મારી ભાષામાં અત્યારે થોડું કીધું છે. પણ આ શું છે કે ઓલી બાઈ છે એટલે એમ કે મને દબ્બે છે, મને પરાયણે ફોન કરે છે, કોઈ ગુંડા ઉભા કરે છે ને આવા બધા નાટક કરે. સમજી ગયા કે મારી બીપી વધી ગઈ છે, મારું ફલાણું થઈ ગયું છે, હું બીમાર પડી ગઈ છું, એવું બધું કરવા માંડ્યા. એટલે એ તો નાટક કરવાની તો ટેવ હોય. હા, એટલે એવું કરતા હોય. કાંઈ વાંધો નહીં. અને આ દરેક એડ કરી દીધું એમાં. હા, એ અત્યારે ઈ તમારો એમાં એડ કરવાની કાંઈ ભાઈ જરૂર નથી. અમે અમારી રીતે બધું એડજસ્ટ કરી લેવું. પણ હવે તમે તમારી રીતે એક એના હાથનો રોટલો ન ખાતા કે કુવામાં ન્યા કને ધ્યાન રાખજો, નકર આ ટપકાવી દે. હા હા. કેમ કે આ બધી ચીટિંગ માણસો હોય, પણ આપણે આવા ધંધા કરાય નહીં તમારી ઉંમર પ્રમાણે. બરાબર થઈ ગયું સાહેબ. હવે શું થાય? સાચી છે. અમારે કેવું થાય કે તમારા માટે ઘર્ષણ થાય ખોટું. તો આજે આ બધી વસ્તુમાં શું છે કે અમારે ખાલી સેવા કરવાની. હા, કઈ આમાં કોઈની કઈ લોર તો લીધી નથી. નહીં. પણ મુદ્દો એ છે કે અમારે આ બધી ખોટું થાય અને આવી રીતે તમારે બધાને આવી રીતે લફડા કરવાના. અને અમારે શું છે કે હવે તમારા માટે જાણ્યું કે તમે કીધું ભાઈ તમારા ઓલા તોગડિયા કોક સગા છે ને રમેશભાઈ, એમની ભલામણ હતી. મેં કાંઈ વાંધો ને વાત કરી લો છો. ભલે. એટલે એડ કરવાનું કઈ જરૂર નથી ને, ગુંડા મોકલવાની વાત. તમારી યારે વાત કરું છું, હું આમાં રેકોર્ડિંગ મૂકી દઉં છું. હા, ગુંડા બોલાવી છે હું અને અમકલેશ્વર થી. ગુંડા અટાણા અમને કીધા છે તમારે શું ઈ ગુંડા બોલાવે, એટલે પૈસા જોઈશે અને બીજું કઈ છે નહીં. એની બેન જે રેખાબેન છે ને, એની પૈસાની જ વાત કરી કે 5 લાખ રૂપિયા આપી દો એમ કે છે. હા, ભલે વાંધો નહીં. તો મિત્રો ભાગ 2 માટે તમારે શું કેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ, જય ભારત.